એકમ 4 લણણી અને પાક પછીનું વ્યવસ્થાપન. સેશન 2 સોલેનેસી ફેમિલીના શાકભાજીના પાકની લણણી. લણણી પછીનું હેન્ડલિંગ. લણણી પછીના હેન્ડલિંગમાં ભોજન તૈયાર થવાના તરત પહેલા લણણીથી લઈ લણણી વસ્તુઓની સાવધાનીપૂર્વક આવન જાવનની પ્રક્રિયા સામેલ છે. તેનો હેતુ ઓછામાં ઓછી સંભવિત પડતર સીમા પર નુકસાનને ઓછું કરવાનો છે. આમાં ક્ષતિ, બગાડ ના નુકસાનને ઓછું કરાવવા અને તેની ઉપસ્થિતિ, ગુણવત્તા, સંગ્રહ ક્ષમતાને વધારવા માટે લણણી કરવા વાળી ઉપજ માટે સાવધાની, કાળજી અને ઉપચાર સામેલ છે. આ પ્રક્રિયામાં પ્રી-કુલિંગ, સફાઈ, ઉપચાર, વર્ગીકરણ, ક્રમનિર્ધારણ, પેકિંગ, પરિવહન વગેરે સામેલ છે. લણણી પછી થતા નુકસાનના કારણો. લણણી અને બેદરકારીની અયોગ્ય પદ્ધતિ. ઉત્પાદન માટે યંત્ર દ્વારા થતી ઈજા. ઘણી બધી સંક્રમિત અને સડેલી ઉપજની હાજરી. છોલવાની અયોગ્ય રીત, મૂળ, કંદ અને ગાંઠ. અયોગ્ય પેકિંગ. સારા સંગ્રહની સ્થિતિ. બટાકાનું અંકુરણ. પરિવહન વખતે ઈજા થવી. લણણી પછીની ટેકનિકના હેતુ. ઉપજને વધુ સ્વીકાર્ય સ્થિતિઓમાં રાખવી. કાપેલી ઉપજની હાજરી અને સ્વાદ જાળવી રાખવો. ખાદ્ય સુરક્ષા અને પોષક મૂલ્યનું રક્ષણ કરવું. લણણી કર્યા પછી અંત, વેચાણ સુધી બને તેટલું ઓછું નુકસાન કરવું. સીઝન વગર પણ હાજર રાખવું. લણણી પછીની પ્રક્રિયા. 1. કપાયેલી ઉપજનો સંગ્રહ. 2. પ્રી-કુલિંગ. 3. વર્ગીકરણ. 4. સફાઈ અને જંતુશોધન. 5. સૂકવવું. 6. ક્રમ નક્કી કરવો, ગ્રેડિંગ. 7. અન્ય ઉપચાર. 8. પેકિંગ. 9. સંગ્રહ. 10. પરિવહન. કારણ કે શાકભાજી ખરાબ થઈ જાય છે. તેથી ઉપરની બધી જ પ્રક્રિયા દરમિયાન ઉપજનું સાવધાનીપૂર્વક અને યોગ્ય સંચાલન સૌથી અગત્યનું છે. કાપેલી ઉપજનો સંગ્રહ. બાગાયતી ખેતીની ઉપજ ખૂબ જ નાજુક હોય છે. કારણ કે તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. અને લણણી પછી હળવી ઈજાઓ અથવા દબાણ ધબ્બા, અથવા ઈજાઓના રૂપમાં દેખાઈ શકે છે. કાપેલી ઉપજનો સંગ્રહ કરતી વખતે કાળજી રાખવી જોઈએ. પૂર્વ વર્ગીકરણ. આ એવી પ્રક્રિયા છે, જેમાં ઈજાગ્રસ્ત, ડાઘાવાળા, રોગગ્રસ્ત પક્ષીઓ દ્વારા ખવાયેલા, સડવાવાળા, કરમાયેલા ઉત્પાદનોને અલગ કરવામાં આવે છે. તેનાથી આગળનો હેન્ડલિંગ ખર્ચ ઓછો થઈ જાય છે. કારણ કે તે અનિચ્છનીય ઉત્પાદનોથી અલગ થઈ જાય છે. પ્રી-કુલિંગ. પ્રી-કુલિંગ ખેતરમાંથી આવેલી ગરમીને દૂર કરવા માટે કાપેલી ઉપજને ઠંડી કરવા વાળા ઉપચાર છે. આ શ્વસન દર, એન્ઝાઇમિક પ્રવૃત્તિ, એથિલીન ઉત્પાદન દર, પાણીની ખામી અને માઇક્રોબિયલ નુકસાનને ઓછું કરે છે. પ્રી-કુલિંગની પદ્ધતિઓ. હાઇડ્રોકુલિંગ. લણણીવાળી ઉપજ પર કાં તો ઠંડા પાણીનો ફુવારો કરવામાં આવે છે. અથવા તો પાણીમાં ડૂબાડવામાં આવે છે. આ માટે તેને વોટર કુલિંગથી પણ ઓળખવામાં આવે છે. આવું મોટાભાગે પાંદડાવાળા શાકભાજીમાં થાય છે. હાઇડ્રોકુલિંગ પાણીના તાપમાનને 12 થી 15 ડિગ્રી સેલ્સિયસ પર જાળવી રાખે છે. રૂમનું ઠંડુ હોવું. એક ઇન્સ્યુલેટ અને રેફ્રિજરેટેડ રૂમ ઠંડી હવાના આવન જાવન દ્વારા ચાલે છે. બળપૂર્વકનું એર કુલિંગ. ઉત્પાદનને એક રેફ્રિજરેટર રૂમમાં રાખવામાં આવે છે. અને શક્તિશાળી પંખાની મદદથી ઠંડી હવા પસાર કરવામાં આવે છે. આઇસ કુલિંગ. કાપેલી ઉપજને બરફના સંપર્ક દ્વારા પ્રી-ફૂલ કરવામાં આવે છે. વોટરપ્રૂફ પેકેજનો ઉપયોગ ઉપજને લપેટવા માટે કરવામાં આવે છે. વોટરપ્રૂફ પેકેજમાં ઉપજને લપેટવી અથવા કવર કરવી. વેક્યુમ કુલિંગ.
કાપેલી ઉપજમાંથી એક ગરમ ચેમ્બરમાં ઓછા વાયુમંડલીય દબાણ પર દૂર કરવામાં આવે છે. સુવ્યવસ્થિત, ધોવા અને સાફ કરવું. માટી અને ધૂળને દૂર કરવા માટે ઉત્પાદિત પાકને ધોવો જોઈએ. નુકસાની અથવા નુકસાનીવાળા ભાગને અલગ કરવા જોઈએ. ક્લોરીન 100 થી 150 ppm ના દ્રાવણનો ઉપયોગ કાપેલી ઉપજને ધોવા માટે કરવામાં આવે છે. ધોવાથી ઉપજની સપાટીમાંથી ઇનોકુલમ પદાર્થ નીકળે છે અને તાજું સ્વરૂપ આપે છે અને સપાટી પરથી કોઈ પણ બહારની ગંધ અથવા સ્વાદને સાફ કરે છે. સૂકવવું. ધોયા અથવા પ્રી-કુલિંગ કર્યા પછી ઉપજને ઉત્પાદનમાં ઇચ્છનીય ભેજના સ્તર સુધી સૂકવવા જોઈએ. સૂકવણીને કામચલાઉ શેડમાં કરવી જોઈએ. વેકિંગ. વેક્સને કાપેલી સપાટી પર આના માટે લગાવવામાં આવે છે. હેન્ડલિંગ અને વેચાણ દરમિયાન પાણી ઉડી જવાથી રોકવું. ઈજા અને નિશાનથી બચવું. પ્રવેશના સ્થળને સીલ કરવું. શેલ્ફ જીવનના વિસ્તાર અને ગુણવત્તાને જાળવી રાખવી. પ્રી-કુલિંગ કરવાની પદ્ધતિઓ. વર્ગીકરણ. તે નુકસાનીવાળી, રોગગ્રસ્ત અને જંતુથી અસર પામેલી શાકભાજીઓને અલગ કરવાની પ્રક્રિયા છે, જે બજાર માટે યોગ્ય નથી અને તેના સંગ્રહને વર્ગીકરણના રૂપમાં ઓળખવામાં આવે છે. તે શાકભાજીની ઉપજની લણણી પછી હાથથી કરવામાં આવે છે. ક્રમ નક્કી કરવો. આ જુદા જુદા એક જ સરખા જથ્થામાં આકાર, આકૃતિ અને રંગ મુજબ ઉપજનું વર્ગીકરણ છે, જેને ગ્રેડિંગ ક્રમ નક્કી કરવો કહેવામાં આવે છે. આ હાથથી અથવા લાઈનોની ગ્રેડિંગ દ્વારા કરી શકાય છે. ઉપજના ગોળ આકાર પ્રમાણે ગ્રેડિંગ રીંગોને આકાર આપીને કરી શકાય છે. સારા ગ્રેડથી બજારમાં સારી કિંમત મળે છે. ટામેટાના ફળોને તેમના આકારના આધાર પર 4 સમૂહોમાં વર્ગીકરણ કરવામાં આવે છે, જેવા કે સુપર એ, સુપર, ફેન્સી અને કોમર્શિયલ. આ જ પ્રમાણે મોટા, મધ્યમ અને નાના કદના આકાર. નીચલી કક્ષાની ઉપજનો ઉપયોગ અથાણાં અથવા કેપ, સોસ વગેરે જેવા મૂલ્યવાળા ઉત્પાદનોને બનાવવા માટે કરવામાં આવે છે. પેકેજિંગ, પરિવહન, વિતરણ, સંગ્રહ, છૂટક વેચાણ અને ઉપભોક્તાને સૌથી આકર્ષક રૂપમાં બતાવવા માટે વસ્તુઓને તૈયાર કરવાની પ્રક્રિયાને પેકેજિંગ કહેવામાં આવે છે. પેકેજિંગ ન્યૂનતમ કિંમત પર સારી સ્થિતિમાં વાસ્તવિક વપરાશકર્તાને ઉપજનું સુરક્ષિત રીતે વેચાણ કરે છે. હેન્ડલિંગ અને પરિવહન દરમિયાન ઉપજની સુરક્ષા માટે પેકિંગ યોગ્ય હોવું જોઈએ. યોગ્ય પેકિંગ સામગ્રીની પસંદગી બહુ જ અગત્યની છે. આને ઉત્પાદન, પરિવહનના સાધનો અને બજારના અંતર અથવા સંગ્રહના સમય પ્રમાણે પસંદ કરવા જોઈએ. સ્થાનિક બજારમાં પરિવહન માટે વાંસની ટોપલીઓ અને શણના કોથળાનો ઉપયોગ સામાન્ય છે. પેકેજિંગનું વર્ગીકરણ. પેકેજિંગને નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય છે. મરોડદાર લચીલા કોથળા અને થેલા જે પ્લાસ્ટિક, શણ, કેનવાસ, તાર અને નેટથી બનેલા હોય છે જેનો ઉપયોગ બટાકા, મરચાં અને રીંગણ માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે ટામેટા, મરચામાં લાકડાના ટોપલાનો ઉપયોગ કરવામાં આવે છે. CFB લાકડા, પૂઠા ટામેટામાં ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્ટિકના ટોપલા ટામેટા, મરચાં, રીંગણ, બટાકા વગેરે. જુદા જુદા પ્રકારની ટોપલીઓ જેવી કે વાંસની ટોપલી, પ્લાસ્ટિકની ટોપલી અને વણેલી પટ્ટીઓ અને પાંદડા વગેરેમાંથી બનેલી ટોપલીઓ. નિકાસ માટે પેલેટ બોક્સ અને શિપિંગ કન્ટેનર. પરિવહન. ઉપજના પેકિંગ પછી, તેના વેચાણ માટે બજારમાં પહોંચાડવું જોઈએ. વર્તમાન સમયમાં શાકભાજીને રિક્ષા, ગાડીઓ, જીપ, ટ્રેન અને ટ્રકોમાં લોડ કરીને જથ્થાબંધ સ્થિતિમાં લઈ જવામાં આવે છે,
જેનાથી પરિવહન દરમિયાન ગંભીર નુકસાન અને ક્ષતિ થાય છે. જો કે, હવે નિર્માતા આ બાબત પર ધ્યાન આપી રહ્યા છે. અને ત્યાં સુધી કે રેફ્રિજરેટર વેનનો ઉપયોગ તાજા શાકભાજીના ઉત્પાદનના પરિવહન માટે કરવામાં આવે છે. ઠંડીના સમય દરમિયાન પરિવહન, રેફ્રિજરેટર વેન અથવા ઠંડકવાળા વાહનોનો ઉપયોગ લાંબા અંતર માટે અને નજીકના બજારો માટે સારી રીતે હવા ઉજાસવાળા વાહન, યોગ્ય બાસ્કેટ રૈક કે સ્વૈકિંગ જેવા કેટલાક કારણો છે, જે પરિવહનમાં થવા વાળી ખામીઓને ઓછી કરી શકે છે. સરકાર બાગાયતી ઉત્પાદનો માટે ઠંડકવાળા વાહનોની સુવિધા સ્થાપિત કરવા માટે સહાયતા પૂરી પાડી રહી છે. પરિવહનમાં ઉપજની ખરાબ ગુણવત્તાના કારણ. શાકભાજીઓનું ઢીલું પેકિંગ, કંપનના કારણે છોલાવવું, કપાવવું. ઉપજની બેદરકારીથી લોડિંગ અને અનલોડિંગ. ઊંચું પરિવહન તાપમાન, જો તરત ઠંડુ નથી કરવામાં આવતું. ખરાબ પેકિંગ અથવા કોઈ જ પેકિંગ નહીં. સંગ્રહ, ખેતરમાં શાકભાજીઓની લણણી પછી જ્યાં સુધી તે બજાર સુધી પહોંચી ન જાય ત્યાં સુધી ઉપજનો સંગ્રહ કરવો જરૂરી છે. તેથી, ઉત્પાદનને ખરાબ થવાથી બચાવવા અને તેમનું જીવન વધારવા માટે આ અગત્યની પ્રવૃત્તિ છે. સંગ્રહ ગૃહનું તાપમાન અને સંબંધિત ભેજ મુખ્ય કારણ છે, જે સંગ્રહ કરેલી ઉપજના શ્વસન અને બાષ્પોત્સર્જનને અસર કરે છે. આ બંને પ્રક્રિયાઓને ઉપજ ખરાબ થવા માટે જવાબદાર માનવામાં આવે છે. શાકભાજીના પાકના સંગ્રહ જીવનનો નિર્ણય કરવા માટે અગત્યનું કારણ તાપમાન અને સંબંધિત ભેજનું વ્યવસ્થાપન છે. નવી ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેનાથી ઇન્સ્યુલેટ સ્ટોર, સંગ્રહ માં શ્રેષ્ઠ વાતાવરણ પ્રાપ્ત કરવું સંભવ બનાવે છે. સંગ્રહનો હેતુ. આખા વર્ષ દરમિયાન તાજી શાકભાજીઓની માંગને પૂરી કરવી. પુષ્કળ ભરપૂર સિઝનથી બચવા અને સર્વોચ્ચ ટોપ સિઝન દરમિયાન કિંમત જાળવી રાખવી. જરૂરત પડવા પર રોપણી સામગ્રી પૂરી પાડવી. ઓછા તાપમાનને જાળવી રાખી ઉત્પાદનની જૈવિક પ્રવૃત્તિને ધીમી કરવી. ઉપજના ભેજની રક્ષા કરવી. સૂક્ષ્મ જંતુઓથી બચવું. સંગ્રહની પ્રક્રિયા વિધિ. અનિયંત્રિત સ્થિતિમાં સંગ્રહ. રેત અથવા શણ. આ સંગ્રહ પદ્ધતિનો ઉપયોગ બટાકાને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉપજને રેતથી ઢાંકી દેવામાં આવે છે. ખાડા. તે બટાકાના સંગ્રહ માટે ઉપયોગી છે. આ પદ્ધતિમાં તે ખેતરની સીમાઓ પર ખાડા અથવા ખાઈ ખોદવામાં આવે છે. જ્યાં પાકની ખેતી કરવામાં આવી છે. સામાન્ય રીતે ખાડા સૌથી ઉપરના બિંદુ પર વિશેષ રીતે ઊંચા વરસાદવાળા ક્ષેત્રોમાં, વિસ્તારોમાં રહેલા હોય છે. ઘાસ અથવા અન્ય જૈવિક આવરણ સામગ્રીનો ઉપયોગ ખાડા અથવા ખાઈના થર આવરણ માટે કરવામાં આવે છે. અને સંગ્રહિત થવા વાળા પાકની ઉપજની સાથે પેક કરવામાં આવે છે. પછી જૈવિક સામગ્રીના એક આવરણની સાથે પાથર્યા પછી માટીનું એક આવરણ લગાડવામાં આવે છે. હવાના વેન્ટિલેશનને આવવા જવા દેવા માટે તેના ઉપર ઘાસની પરત નાખવામાં આવે છે. કારણ કે વેન્ટિલેશનની ઉન્નતિ પાકના સડવાથી નુકસાન પહોંચી શકે છે. બાષ્પશીલ ઠંડક. ઠંડકની ડિગ્રી હવાના આરએચ અને બાષ્પીકરણ સપાટીની કાર્યક્ષમતા પર આધાર રાખે છે. જો આસપાસની હવામાં ઓછો આરએચ હોય છે અને તેને લગભગ 100% આરએચ સુધી ભેજવાળા કરવામાં આવે છે, તો તાપમાનમાં એક મોટો ઘટાડો મેળવી શકાશે. નાઇટ વેન્ટિલેશન. સંગ્રહ રૂમમાં એક પંખો લગાડવામાં આવે છે જેની સ્વિચ ત્યારે ચાલુ કરવામાં આવે છે જ્યારે રાતમાં બહારનું તાપમાન આંતરિક તાપમાનથી ઓછું થઈ જાય છે. તાપમાન બરાબર થવા પર પંખો બંધ થઈ જાય છે. પંખાની દેખરેખ એક વિશેષ થર્મોસ્ટેટ દ્વારા કરવામાં આવે છે, જે આંતરિક સંગ્રહ તાપમાનની સાથે સતત બહારના તાપમાનને માપે છે.
નિયંત્રિત વાયુમંડળની સાથે સંગ્રહ. સંશોધિત વાતાવરણ સંગ્રહ. નિયંત્રિત અથવા સંશોધિત વાતાવરણની સાથેનો સંગ્રહ સામાન્ય રીતે ફળ અને ટામેટા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના સંગ્રહ દિવાલ, છત અને તળિયાની સાથે એરટાઇટ ચેમ્બર કક્ષ હોય છે. આ વિધિમાં ઓક્સિજનને ઓછું કરીને અનેકો ના સ્તરને વધારી સંગ્રહના અંદર વાયુમંડલીય ગેસનો ગુણોત્તર બદલી નાખવામાં આવે છે. વિવિધતાના આધાર પર અનેઓ, કો અને નાઇટ્રોજનના ગુણોત્તરને જાળવી રાખવામાં આવે છે. બળપૂર્વક હવાનું વેન્ટિલેશન. રૂમના છિદ્રવાળા માળની નીચે હવાની અવજવરવાળા સેલ પૂરા પાડવામાં આવે છે, જેથી સંગ્રહિત ઉત્પાદનની વચ્ચેથી હવાને બળપૂર્વક નાખી શકાય. રેફ્રિજરેટર. રેફ્રિજરેટરને નિયંત્રિત પરિસ્થિતિઓમાં કોઈ પદાર્થમાંથી ગરમી કાઢવાની ટેકનિકના રૂપમાં વ્યાખ્યાયિત કરી શકાય છે. આમાં ઉત્પાદનના તેમના વાતાવરણના તાપમાનને સામાન્ય તાપમાનથી ઓછા તાપમાને ઓછું કરવા અને જાળવી રાખવાની ટેકનિક સામેલ છે. આ ઉત્પાદન દ્વારા ઉત્પન્ન થયેલી ગરમીને છોડવા માટે નિકાસ સુવિધાઓ સાથે જ પૂરી પાડવામાં આવે છે. પાક અથવા તેની વિવિધતા પ્રમાણે રેફ્રિજરેટર સંગ્રહ વાતાવરણના અંદર તાપમાન અને સંબંધિત ભેજના પ્રમાણની સ્થિતિને નિયંત્રિત કરવું જરૂરી છે. કોલ્ડ ચેઇન અથવા ફૂલ ચેઇન. ખેતરમાંથી બજાર અથવા સ્ટોરેજ, સંગ્રહ સુધીની પરિવહનની એક તાપમાન નિયંત્રિત સુવિધાને કોલ્ડ ચેઇન અથવા ફૂલ ચેઇન કહેવામાં આવે છે. રેફ્રિજરેટરની સ્થિતિઓ મુજબ ઉત્પાદન, સંગ્રહ અને પુરવઠાનો બધો અભ્યાસ કરવામાં આવે છે. કોલ્ડ ચેઇન જાળવી રાખવાથી ઉપજનું સંરક્ષણ અને વિસ્તારિત સ્વજીવન સુનિશ્ચિત થાય છે. સોલેનેસી ફેમિલીની શાકભાજીઓમાં ભલામણ કરેલા સંગ્રહ તાપમાન અને સંબંધિત ભેજનું પ્રમાણ. ખેતરમાં પેકિંગ અને પેકિંગ હાઉસમાં પરિવહન નાલીદાર પૂંઠાવાળું બોક્સ. ટામેટાની લણણી પછીનું હેન્ડલિંગ. ટામેટાના ફળોને પાક પછી જલ્દીથી જલ્દી ઠંડા કરવા જોઈએ અને પછી યોગ્ય તાપમાન પર સંગ્રહ કરવા જોઈએ. બજારોમાં પરિવહનની રાહ જોવાના કારણો માટે ઉત્પાદનને કામચલાઉ રૂપે સંગ્રહિત કરી શકાય છે. વેચાણ અને વેચાણ પહેલા ગુણવત્તા જાળવી રાખવા માટે, તેને એક કોલ્ડ સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરવો જોઈએ. સંગ્રહ સ્થળમાં ઓછું તાપમાન બનાવી રાખવાથી શાકભાજીઓનું સંગ્રહ જીવન ઘણું જ વધી જાય છે. બાષ્પીકરણ યોગ્ય ઠંડા સંગ્રહ મુજબ, ટામેટાને ઓછા તાપમાન પર સંગ્રહિત કરવામાં આવે છે. સામાન્ય રીતે ભારતમાં ટામેટા વ્યાવસાયિક રૂપથી કોલ્ડ સ્ટોરેજમાં નથી રાખવામાં આવતા. ટામેટાના સંગ્રહ જીવનને લણણી પછી ઉપજને પ્રી-કુલિંગ કરી સંગ્રહ કરતા પહેલા અને પરિવહન વધારી શકાય છે. લીલા રંગની પરિપક્વ અવસ્થામાં ટામેટાના ફળોને 12 ડિગ્રી, 13 ડિગ્રી પર 100 ગજ જાડાઈવાળા પોલિથીનની થેલીઓમાં સફળતાપૂર્વક સંગ્રહ કરી શકાય છે. ટામેટાનું સંગ્રહ જીવન બાષ્પીકરણ યોગ્ય ઠંડા સંગ્રહ, ઝીરો એનર્જી કુલ ચેમ્બર માં રાખીને વધારી શકાય છે. એવું જાણવામાં આવ્યું છે કે ગરમીના સમય દરમિયાન શૂન્ય ઉર્જાવાળા કુલ ચેમ્બર સંગ્રહિત બ્રેકર સ્ટેજ પર ટામેટાને 4 થી 5 દિવસ સુધી તેમના જીવનને વધારી દે છે. ફળોના લાંબા સમયના સંગ્રહ અને વજન ઘટાડવાને ખૂબ જ ઓછા કરવા માટે કુલ ચેમ્બરનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. ઝીરો એનર્જી ફૂલ ચેમ્બરનો ઉપયોગ કરી ફળો અને શાકભાજીઓના ઓછા સમયના સંગ્રહને અસરકારક રીતે કરી શકાય છે. તે સંગ્રહ તાપમાનને ઓછું કરે છે અને સંગ્રહના આરેચને પણ વધારે છે, જે ઉપજની તાજગી બનાવી રાખવા માટે જવાબદાર છે. ક્રમ નક્કી કરવો. ટામેટાને ખાસ, શહેરોના બજારો માટે વર્ગીકૃત કરવામાં આવે છે.
જે સામાન્ય રીતે ફળોના આકારમાં એકરૂપતા પર આધારિત હોય છે અને તેને બે સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છે. પહેલા સારા સમૂહમાં આકાર અને રંગમાં પૂરી રીતે વિકસિત એકરૂપતાની સાથે ફળ સામેલ થશે. બીજા સમૂહમાં અલગ અલગ આકાર અને રંગની સાથે ફળ સામેલ થઈ શકે છે. ઊંચું વળતર મેળવવા માટે ક્રમ નક્કી કરવો ખૂબ જ જરૂરી છે. પરંતુ સ્થાનિક બજારોમાં આ બહુ સામાન્ય નથી. ભારતીય માનક બ્યુરો દ્વારા ટામેટા અર્થાત સુપર એ, સુપર, ફેન્સી અને કોમર્શિયલ એમ 4 ગ્રેડનું વર્ણન કરવામાં આવ્યું છે. ફળોને પ્લાસ્ટિકના બોક્સ, સળ પડેલા ફાઇબર બોક્સ, લાકડાના બોક્સ અથવા પૂંઠાના બોક્સમાં પેક કરવામાં આવે છે અને નજીકના બજારોમાં લઈ જવામાં આવે છે. મરચાની લણણી પછીનું હેન્ડલિંગ. લીલા મરચાં અને શિમલા મિર્ચની લણણી પછી તરત પ્રી-કુલિંગ કરવું બહુ જરૂરી છે. મરચાંનો 90 થી 95 આરએચની સાથે 7.5 ડિગ્રી સેલ્સિયસ 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સંગ્રહ અને પરિવહન કરવામાં આવે છે. જો યોગ્ય રીતે ઠંડા અને સંગ્રહિત કરવામાં આવે છે, તો સ્વજીવનને 14 થી 21 દિવસ સુધી વધારી શકાય છે. સુકાયેલા મરચાંના વિષયમાં છોડના ભાગો અને અન્ય વિદેશી સામગ્રીની યોગ્ય સફાઈ પછી ફળને સારી રીતે સૂકવવું જોઈએ. પછી તેને ચોખ્ખી અથવા ગંદકીથી મુક્ત સૂકી શણની થેલીઓમાં પેક કરી શકાય છે અને ભેજથી સુરક્ષાની ખાતરી કરવા માટે ઠંડા શુષ્ક સ્થાનોમાં સંગ્રહ કરી શકાય છે. થેલાને દિવાલથી 50 થી 60 મી. દૂર રાખવા દરમિયાન કાળજી રાખવી જોઈએ. સંગ્રહ કરેલા ઉત્પાદનો સમય પર સૂર્યના સંપર્કમાં રહેવા જોઈએ. થેલાની કાળજી રાખવા માટે તેને દિવાલથી 50 થી 60 મી. દૂર ઊભા કરવા જોઈએ. સુકાયેલા મરચાંને ક્રાફ્ટ પેકેટમાં 27 ડિગ્રી સેલ્સિયસ અને 65% સંબંધિત ભેજના પ્રમાણ સાથે સારી રીતે સંગ્રહ કરી શકાય છે. જો કે મરચા પાવડર માટે, કાચના કન્ટેનરોના બદલે પોલિથીન બેગ અસરકારક હોય છે. મરચાના રંગ અને તીખાશ, અને લાલ શિમલા મિર્ચના વિષયમાં રંગ, કલર એ સંગ્રહ દરમિયાન વધુ સારી રીતે સુરક્ષિત હોય છે. પ્રધાન રૂપે લગભગ 10% ભેજના પ્રમાણની સાથે યાંત્રિક રૂપથી સૂકવેલા શિમલા મિર્ચ માટે પ્રાથમિકતા આપવામાં આવે છે, જે વધુ સુકાયેલા રંગોની અછતવાળા હોય છે અને ઊંચા ભેજના સ્તરવાળા ફળ, સંગ્રહ દરમિયાન સંક્રમણ અને રંગોના ઉડી જવા માટે અતિસંવેદનશીલ હોય છે. ક્રમ નક્કી કરવો. ભારતમાં મરચાંને મુખ્ય રૂપથી બજારમાં લાવતા પહેલા ખેડૂતો દ્વારા રંગ અને આકારના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. બજારની માંગના આધારે ફળીના રંગ, આકાર, ભેજ અને દાંડીના સ્પષ્ટ વર્ણોને છોડીને, નુકસાનીવાળા, ફિક્કા અને અવિકસિત ફળીને દૂર કરવામાં આવે છે. મરચાંનો ક્રમ નક્કી કરવામાં અન્ય કારણોનું પણ મહત્વ છે. બીજ અને ફળી ગુણોત્તર. બીજનો આકાર અને કઠિનતા. ફળીની ચામડીની જાડાઈ. તીખાશ. બજારમાં 2 પ્રકારના ગ્રેડ છે. વિશેષ, વિશિષ્ટ. ફળોને પ્લાસ્ટિકના બોક્સ, સળવાળા ફાઇબરના બોક્સ, લાકડાના ફિલ્ડ બોક્સમાં અને આજુબાજુના બજારોમાં લઈ જવામાં આવે છે. રીંગણનો ક્રમ નક્કી કરવો અને લણણી પછીનું હેન્ડલિંગ. નુકસાન, રોગ અને જંતુઓના દોષોથી મુક્ત તાજા કાપેલા ફળોને કુવારાની નીચે ધોઈ સારી રીતે સાફ કરવામાં આવે છે, લપેટવામાં આવે છે અને એક યોગ્ય પ્લાસ્ટિક ટ્રે અથવા ડબ્બાઓમાં વ્યવસ્થિત કરવામાં આવે છે. ફળોને તેમના આકાર અને રંગ પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે. ભારતીય માનક બ્યુરો દ્વારા તેમના માટે 3 ગ્રેડ અર્થાત સુપર, ફેન્સી અને કોમર્શિયલ રીંગણના નામનું સૂચન કરવામાં આવ્યું છે.